નમસ્કાર. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામેથી એક ચોંકાવનારો બનાવ. બાઢડા વિરાણી હાઈસ્કૂલ નજીક ગંભીર રીતે માર મારેલ હાલતમાં એક યુવક મળી આવ્યો હતો, જેને તાત્કાલિક સાવરકુંડલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. મૃતક યુવકની ઓળખ 26 વર્ષીય નિલેશ રમેશ ચુડાસમા તરીકે થઈ. પ્રાથમિક માહિતી મુજબ પ્રેમ પ્રકરણમાં યુવકને ઢોરમાર મારવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી. મૃતકનો માફી માંગતો વિડીયો પણ સામે આવ્યો. હાલ મૃતદેહને ભાવનગર ફોરેન્સિક પીએમ રિપોર્ટ માટે ખસેડવામાં આવ્યો. હાલ સમગ્ર મામલે પોલીસે ગંભીરતાથી તપાસ શરૂ કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારો વાલીડા તું મારો પેટ છો અને મારા બાપલિયા તમે જાઓ અહીંયાથી નિર્દોષ માણાને છૂટા કરો. હાથમાં પાતાળ મને ગોચું ને આને ગોચું. આ તો ઘરે બેઠો છું કહું છું. એટલે બેટા તું ગમે ત્યાં હોય ત્યાં મારા વાલા તું મારું પેટ છો, બરાબર? તારે જીવતું રહેવું હોય તો તું ગમે ત્યાં હોય ત્યાંથી બેટા તું અહીંયા વહી આય. આ ઠેકાણ અત્યારે હજી કાંઈ થયું નથી તો તું હાજર થઈ જાય મારા વાલા. અને એની દીકરી તું ગમે એ લઈને જોશી, મારી પોતાની દીકરી, મારી વણોટની દીકરી છે, એટલે મારી દીકરી થાય છે. આ લુખાઓને કહું છું છેતી જાય, તમને કોઈ પણ સંજોગોમાં એક પણ ને નહીં, આને નહીં, જે પણ કોઈ લઈ જાય ને કોઈને નહીં મૂકે. યાદ રાખી લેજો, હાથમાં પાતાળ મને ગોચું ને આને ગોચું. આ તો ઘરે બેઠો છો ને કહું છું. આને કોઈ દી રળીને રૂપિયો દીધો નથી, દારૂ પીવે છે, અસામાજિક તત્વો આવા કોઈ દી તમને કઈ રીતે સુખી રાખે? તમે પેલા એનું બેકગ્રાઉન્ડ તો જાણો. એના મા બાપને 5 રૂપિયા રળીને આપ્યા નથી, મા બાપને કોઈ દી સુખ દેખાડ્યું નથી, તો તમને હું એ સુખ આપી દેવાના? 5 દિવસનું બધું છે. આ 5 દિવસ ખાલી સારું લાગે. ભયંકર પરિસ્થિતિ આવશે મારી બહેનો. હું તમને 2 હાથ જોડી વિનંતી. જય દ્વારકાધીશ. આ આહિર સમાજની દીકરીને લઈને ભાગ્યો હતો અને 27 તારીખનું અલ્ટિમેટમ આપ્યું હતું કે જ્યાં પણ હો ત્યાંથી 27 તારીખે તું હાજર થઈ જાજે. 27 તારીખે હાજર નહોતો છો. 28 તારીખે એને અમદાવાદમાંથી પકડ્યો છે. અને આહિર સમાજની જે પણ કોઈ દીકરીને લઈને જશે એને કોઈ પણ સંજોગોએ છોડવામાં આવશે નહીં. કોઈ દી આહિર સમાજની છોકરી લઈને તમે ભાગતા નહીં, મારી ભૂલ થઈ ગઈ છે. આહિર સમાજ મારો બાપ છે. આ છે ને આ લુખ્ખાઓ, સામાજિક તત્વો, આવારા તત્વો, આતંકવાદીઓ દીકરીઓને બ્લેકમેલ કરે છે. અને તે શું કર્યું તું? અનાજના ટીકડા ખાધા હતા. ખાધા હતા? ખવડાવવાનું ધમકી આપી હતી? ખવડાવવાની ધમકી આપી. હું ધમકી આપી હતી? અનાજ તું નહીં આવે તો અમારે અનાજના ટીકડા ખાઈ લે. અને આ મેં બ્લેડો મારી. બતાવ, અહીં લાવો, નજીક લાવો, બતાવ, ઝૂમ કરો. આ જો આ બ્લેડ અહીંયા ઉભા છે મારી, કે તું મારે નહીં ભાગી તો હું મરી જાય. આ બ્લેડ મારી અને ફોટા મોકલેલા છે. અને એમ કીધું કે તું નહીં આવ્યો તો હું અનાજના ટીકડા ખાઈ જાય. આ પ્રૂફ છે. કીધું તો બ્લેકમેલ કરી હતી. એટલે આ લુખ્ખાઓ છે ને બેનો દીકરીઓને બ્લેકમેલ કરે છે. આ મરશે નહીં, તમને મારી નાખશે. આ એમની ઘરે નથી કોઈ દી 5 રૂપિયા રળીને આપ્યા. હાવ લુખ્ખાઓ, આવારા તત્વ. આ એના મા બાપને પ્રેમ નથી કરતા, એ તમને હું પ્રેમ કરવાના છે. આ લુખ્ખાઓ છે ને આવનેથી સાવધાન રહેજો. આવા આતંકવાદીઓથી સાવધાન રહેજો. આ એમના મા બાપને નથી પ્રેમ કરતા, એ તમને હું પ્રેમ કરવાના છે. અને ખાસ કહું છું, જે પણ કોઈ આહિર સમાજની દીકરીને લઈને જાય ને તો હું હાલત થાય. બહુ ખોટું પરિણામ આવશે. એટલે આહિર સમાજની દીકરી કોઈ મેં આવી ભૂલ કરી સાસ પછી તમે કોઈ દી કોઈ કરતા નહીં. આહિર સમાજ તમે મને માફ કરી દેજો. આવી ભૂલ વાસ પછી કોઈ દી નહીં કરું. કરી કોઈ દી નહીં કરું. કે હું થાય? ગમે ત્યાંથી પકડી લે. તારું લોકેશન કઈ હતું? નહીં. ક્યાંથી પકડાણો? અમદાવાદ. હે, કોઈને ખબર હતી? નહીં. તારા ભાઈબંધ કોઈને ખબર હતી? તોય પકડાઈ ગયો. એટલે જે પણ કોઈ આહિર સમાજની અસ્મિતા ઉપર આંગળી સીંચે ને, આહિર સમાજની પરંપરા ઉપર, સંસ્કૃતિ ઉપર જયારે વાત આવશે ને, યદુવંશી આહિર એકતા મંચ કોઈ પણ સંજોગોએ નહીં મૂકે. જે પણ તારીખ આપવામાં આવશે ને એ તારીખ સુધીમાં જો હાજર નહીં થાવ ને તો 7મા પાતાળમાંથી તમને ગોતવામાં આવશે. અને એ પછીનું પરિણામ જો તમે તારીખ સુધીમાં નહીં આવો ને તો કેવું પરિણામ આવશે? ખરાબ પરિણામ આવશે. કેવું આવશે? ખરાબ આવશે. કોઈ જાય કે હું થાય? કોઈ દી કોઈ તમે ભાગતા નહીં. મેં આવી ભૂલ કરી સાસ પછી તમે કોઈ દી કોઈ કરતા નહીં. કરાય? આહિર સમાજની હું માફી માંગુ છું. એટલે જે પણ કોઈ જાય ને છોડવામાં આવશે ને, ખાસ કરીને યાદ રાખી લેજો. અને આ લુખ્ખાઓ આ નાટક કરે ને, આ પ્રેમ કરવાનું જુઓ, આ કાપલિયું રાખે, આ બધી બેનો દીકરીઓને દેવા માટે આટલી બધી કાપલીની શું જરૂર છે? જુઓ આ મોબાઈલ નંબર જોઈ લો. આ 1, આ 2, આ 3, આ છે ને આ નંબર રાખે. આ જેને ગમી જાય ને એ છોકરીઓને દેવા માટે જુઓ આ નંબર રાખે. એટલે આ લુખ્ખા. અને કેટલામી છોકરી હતી? હે, તાણીથી બોલ. ત્રીજી. કેટલામી? ત્રીજી. કેટલી છોકરીને ફસાવી? 3.